નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા પાલનપુર હેડક્વાર્ટર્સ ખાતે એસવીસી સમર કેમ્પમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં લગભગ 350 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી સાયબર ક્રાઇમના અનેક બનાવો સામે આવતા હોય છે, જેને લઈ બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુર હેડક્વાર્ટરમાં એસપીસી સમર કેમ્પમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે અનેકવિધ કાર્યક્રમો સાથે લોકજાગૃતિ સેમિનાર સાયબર ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ તેના પ્રકારો, સાયબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ, સાયબર ફ્રોડના રોજબરોજના બનતા બનાવો, સાયબર ફ્રોડનો બનાવ બને તો શું કરવું જોઈએ જેવા મુદ્દાઓ વિશે વિગતવાર પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. આ સાથે આ 7 દિવસીય નિવાસી કેમ્પમાં કેડેટ્સને સવારે યોગ, પ્રાણાયામ, પ્રભાતિયા, ઝુંબા, ડાન્સ, વિવિધ રમતો તથા હથિયારોનું નિરીક્ષણ, ડોગ સ્ક્વોડની કામગીરી, અશ્વ નિરીક્ષણ વગેરે વિશે પણ માહિતગાર કરાયા હતા.